તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ અને તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને આજે તો હું ને નૈતિકભાઈ બે રાપ જોડાવતા હતા। જો રાપ જોડાવાઈ ગઈ છે, નૈતિકભાઈ કોરની બાકી છે થોડીક, એટલે એ જોડાવાની છે। અને આજે આપણે આંકવાનું છે, આપણા ઓલા કપા વાવ્યો હતો ને આપણે સાહ નતા નાખ્યા સીધા, એમાં આપણે રાપ આંકવાની છે આખાઈમાં। એટલે પાટલું વધ્યું હોય ને એમાં રાપ આંકવાની છે। તો તમે અમારા વિડીયોમાં રહેજો અને કાલનો વિડીયો તમે ના જોયો હોય ને તો મિત્રો જોઈ લેજો ખાસ, કારણ કે એમાં આપણે મોબાઈલ લીધો હતો ને એ બધું બતાવેલું છે। તો તમે કાલનો વિડીયો જોઈ લેજો તો તમને છે ને બતાવું આપણે કેમ આંકવાનું છે ને એ। મિત્રો જો આપણે આ વાડીમાં રાપ આંકવાની છે, આમાં આ વિચાર પાટલું વધે ને એમાં આપણે મોબાઈલ સારો હોય ને કે ઉતરવું પડે એમ જ નથી। અમારા હેતુબેન છે, હેતુબેન અમારે કામ કરે છે અને હું ને નૈતિકભાઈ અહીંયા કામ કરીએ છીએ। ચાલો તમને મળીએ પછી મિત્રો। તો મિત્રો હજી તો આપણે રાપ બાપ બધું ફિટ કરી દીધું હોય, મેં નૈતિકભાઈ બહુ મહેનત કરે છે। નૈતિકભાઈ અમારે ફૂટલા ઓછવાળા છે ગાંડી। નૈતિકભાઈ ને ફિલ્ટર સાફ કરતા નતું આવડતું, એટલે આપણે ફિલ્ટર બધું સાફ કરી નાખ્યું હોય। બપોર પછી સીધું ટ્રેક્ટર જ આંકવાનું। આમ આપણે ગુવારમાં ને મને નેંદવાનું હાલે છે અને હું નૈતિકભાઈ બે આટો મારીએ છે। હવે દેખાડું તમને ગુવાર મિત્રો, ગુવાર તો ઘણો મોટો થઈ ગયો છે, કાયમી વધતો હોય એટલે તમને પાછો આજે દેખાડી જ દઉં ગુવાર ને બધું એક હારે। જો મિત્રો આમાં જ પાણી પવાય છે, આમ જોઈ લો, જો ગુવાર ઓલું કરને કપાસ નૈતિકભાઈ। તો મિત્રો હવે જરીક વાર નૈતિકભાઈ વ્લોગ ઉતારે છે, તો તમને દેખાડો નૈતિકભાઈ કેવો વ્લોગ ઉતારે છે। નૈતિકભાઈ ઉતારશો કે નહીં? હા તો નૈતિકભાઈ હાલો તમે બતાવો કેવો વ્લોગ ઉતારો હોય। તો મિત્રો હવે હે ને હું નૈતિકભાઈ આમ જાય છે જોવા બધું ચીકુડી ને એમાં બધા, આમાં હું ચીકુ બીકુ હોય છે તો કંઈક ખાવું। જામફળી છે મિત્રો અમારે, એમાં 2 વર્ષથી જામફળ નથી આવતા, થોડા આવ્યા છે તો જઈએ આપણે એમાં। મિત્રો ફરતી કોથી ઓથ આવી ગયો ને તે જામફળીમાં કાંઈ આવતું નથી, તો તમને દેખાડું। જો રાવણા બાવણા બધું છે, તમારે ખાવું હોય તો કેતા ને પૂરા થઈ ગયા રાવણા, 2 વધ્યા હોય અમે તો ખાઈએ ને કા નૈતિકભાઈ જો ટોળા અમારે નૈતિકભાઈ ચાલુ જ હોય કામ। તો મિત્રો હાલો તમને જામફળી બતાવું કેવી જામફળી આવી છે। મિત્રો આમાં જામફળ છે પણ કાચા હગતના, ઉપર છે હોય જામફળ જોઈ લો, પાકેલું જામફળ ચડી ગયું। નૈતિકભાઈ જામફળ તો એક જ જડો હાલશે ને? તો મિત્રો એક જામફળ જડ્યું છે, હજી નૈતિકભાઈ હાટું જડી જાય તો સારું। જો આપણે જામફળી છે, દેખાય ફાલ આવી હોય। નૈતિકભાઈ શું કરો છો? જામફળ પાડવા આવ્યા। એ મેં ક્યાં તમને પૂછ્યું તું યાર, જામફળ પાડવા આવ્યા શું કરવા આવ્યા? જોરજી મિત્ર જામફળ હાલો આપણે પાડી લઈએ, થોડાક પછી મળીએ તમને। આપણે હમાર ને દાંતી ને બધું પડ્યું છે, દાંતીમાં તમને મિત્રો ફારવા કહી ગયા જો તમને દેખાય, ખાવું દાઢા સુધી પોતી ગયા જો દેખાય ને, દાઢા ને ફારવા બધું એક થઈ ગયું છે। એટલે હવે આમાં થોડાક દીમાં આપણે બદલાઈ નાખો કાઢીને માઠમાં હેઠે પછી આપણે ઇંગલ મારવાનો છે, આપણે લાહો માઠ છે। જો અહીંયા આપણે આમ ઇંગલ મારી દઈએ। મિત્રો અમે આવી ગયા છે ઘરે અને ત્યાં કંઈક મગ કાઢવાના હતા, તે આવ્યો હું એકલો। નૈતિકભાઈ તો વાડી છે, આ અમારું ઘર છે જોઈ લો મિત્રો, અને આ છે અમારો મઠ માતાજીનો, દેખાય મિત્રો ધજા, તમને દેખાડો મિત્રો કેવું છે અમારું ઘર। આ મિત્રો અમારા માતાજીની ધજા છે, આ અમારો મઠ છે અને આ અમારા મકાન અમારા બાપાના હજીના બાપાના આવડા આ અમારા હે। તો દેખાડું મિત્રો તમને, જો મિત્રો આ છે અમારું ઘર। જો આ મારા ફોટો દેખાય ઘટે જ નહીં, એમાં અમારી ટીવી છે, હોમ થિયેટર પડ્યું છે, આ અમારા મોબાઈલનું બોક્સ છે, અને હજી તમને દેખાડું બીજું આખું ઘર હજી। આ મિત્રો અમારા મગ પડ્યા છે અમારા, કે ખેતરમાં કાઢ્યા હતા ને, અને હજી તમને જો મિત્રો આ અમારો બીજો રૂમ,
મિત્રો જે અમારું ઉપર એક ઘર છે એ તમને બતાવું. આ અમારા બાપાના ઘર છે, આ અમારું ઘર જો મિત્રો. અંદર માલ સામાન ભરેલો હોય છે, અહીંયા તો કાંઈ બીજું હોય નહીં હે ને. આપણે આમાં લોગિંગ સ્ટીક તો નથી ને, નથી. હાલો હજી તમને બતાવું બધું. અમારું બીજું ઘર એમાં તાળું હોય, આને બંધ કરી દઈએ. આ અમારી મેળી, અહીંથી હું પતંગ ઉડાડતો આમ. અમારું માતાજીને થઈ જા શંકર બાપાનું મંદિર છે. જો મિત્રો હું આગળ પડતો રહી ગયો હું. અહીંથી મિત્રો અમારું ઓજતનું ફૂલ પણ દેખાઈ ગયો. તો ગચુભાઈ મને મારવા આવ્યા ને હું આંબા ઉપર ચડી ગયો. આ ગચુભાઈ હામું રોટો. ગચુભાઈ મારવા આવતા હતા, મારી ન હોય ગા. આંબા ઉપર ચડાઈ દીધો જો મિત્રો, ચડી ગયો ને આંબા ઉપર. મિત્રો આપણને ગરમી થતી હતી ને એટલે હવે નાહી લીધું છે અને પાણી વારવા વળગાડી દીધું છે કડીક, એટલે પાણી વારું છું. દેખાય કપામાં જ વારવાનું છે, કારણ કે ગુવારમાં જાહે તો ગુવાર બાલી જાય એટલે પછી ઉગે નહીં હકે, એટલે આપણે કપામાં ફૂટવાનું ધ્યાન રાખવાનું છે. તો હાલો આપણે બીજું શું કામ કરવું નથી જોઈએ. અટાણે પાણી જ વારવાનું છે, પછી તમને દેખાડું. બપોર પછી ટેક્ટર રાખવાનું છે. તો મિત્રો હવે આપણે છે ને પાણી તો વારે એમાં ઉપા, અને મને કીધું છે કે આ દાંતી છે ને આમાંથી આવડિયા આગલી દાંતીઓ છે ને બધી એ તઈને છોડાવી લે કે એમાં નાખી દઈએ આપણે. રાહ પાકવાની છે ને મિત્રો, એમાં મેં આઈડિયો માર્યો કે આગળ દાંતીને વાહ રાપ ઘટે કાંઈ. તો મિત્રો હાલો તમને બતાવો આપણે પ્લાન સક્સેસફુલ થાય છે કે નથી થતો. પછી તમને મળી હાલો પાછા નૈતિકભાઈ આગળ આવે એટલે વિડીયો ઉતાર આપણો. આપણે થાકી ગયા છે, દાંતી બાતીને કરી નાખ્યું અને જમી લીધું છે હવે. અને દાંતી આપણે ફિટ કરી દીધી છે. જો તમને બતાવું કઈ રીતે ફિટ કર્યું નહીં. અને આપણે ઘડીક પછી ટ્રેક્ટર રાખવાનું તો બતાવું તમને. હાલો દાંતી જો મિત્રો આગળ દાંતી ફિટ થઈ ગઈ. વાહ રાપ
આગળ દાંતી ને પાછળ રાપ, આગળ દાંતી ને પાછળ શેઠ. જો ઓકે મિત્રો, આપણે આગળ આંકવાનું છે આમાં. મને તો ભાઈ પાણી ભરીએ આટલું પોઈશ કે આટલું ના ફાય. મિત્રો હવે ટ્રેક્ટર આખો વેચો ને તો વરસાદ આવી ગયો ફૂલે ફૂલ. જો તમને બતાવું, ટ્રેક્ટર ભીંજાઈ ગયું છે. હજી તો 2 ઉથલ મારી હતી ત્યાં તો ટ્રેક્ટર ભીંજાઈ ગયું. બતાવું ભર્યો તો મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, દેખાય લ્યો અહીંયા આટલામાં આક્યું તું સારું હાલે હે, વાંધો નથી. જો હાલો મિત્રો, આમાં ડુઈનભાઈને ખબર નથી પડતી કાંઈ, બતાવું તમને. અને મિત્રો હાલો આવી જાઓ. જો મિત્રો હાલો હવે ઘરે જાય. ફૂલ વરસાદ આવી ગયો મિત્રો, દેખાય તમને? જો આ બાજુ આજનો જે આપણે હાથે આંકવાનું કેન્સલ રહે. વાદરા જો ફૂલ થઈ ગયા છે. તો મિત્રો વરસાદ વયો ગયો છે અને હાથી બાતી ચાલે એમ નથી. જોઈ લો પાણી વાળું થઈ ગયું. આપણો થોડુંક આંકું તો પોપટ થઈ ગયો. મિત્રો બતાવું તમને ગુવાર ને એમાં એટાણે એવો રિઝલ્ટ આવે ને મોબાઈલનું કે ઘટે ને એવું. તો બતાવું તમને. જોઈ મિત્રો વાદળા કેમ થઈ ગયા છે એક નંબર. તમને ગુવાર બતાવું મિત્રો, જો બતાવું પાસે મિત્રો આપણો ગુવાર જોઈ લો. ઘટે કઈ મિત્રો આપણે આમાં કઈ હાલે એમ તો નથી. અને હવે વરસાદ થઈ ગયો છે ને તે આપણે મરચીનો રોપ છે ને, જો બતાવું તમને, એ આપણે આખા વાવી દઈએ થોડો થોડો. જ્યાં દેખાય મરચીનો રોપ આટલો છે, અહીંયા ઉગી ગયો છે, એ વાવેલો જ હતો. અને નૈતિકભાઈ જો એના બોલ નહીં ભૂલ સુધારે છે. 2 બોલ એક ફિટ કરી દીધો હતા. તો હાલો તમને બતાવું મરચીનો રોપ. તો મિત્રો અમે ગયા હતા સાપુર અને તાલપત્રી લઈ આવ્યા અને ઢાંકવાની છે હવે. અને મિત્રો તમને વરસાદ બતાવું ને તો આમ જોઈ લો પાછળ દેખાય મારી, જોઈ લો દેખાય હવે. અને મિત્રો અહીંયા અંદર બાજુનું થઈ ગયું છે મોટા પાયે. ઓ ભાઈ મિત્રો મોટા પાયે બાજરું થઈ ગયું મિત્રો, મોટા પાયે. ઓ ભાઈ જો મિત્રો આવડિયા તાલપત્રી લઈ આવ્યા છે એમાં મૂંગામાં લે નૈતિકભાઈ હરખાય મૂંગ્યો ચાડી ને બાપા. અને હવે ત્યાં હટી જાવ ને તું બેન છે ને તમે શું જોઈએ બટા તમારે શું જોઈએ મિત્રો? અમારે હેતુબેન છે ને ફોન જોતો હતો ને 2 જટી લીધો છે. એટલે મિત્રો જીંકા છોકરાને ફોન ઓછો જવા દેવો. અને મિત્રો જો અમારું ઝૂંપડું છે આવું, તમને મકાન દેખાડ્યા અમે ગામમાં. અને ઝૂંપડું અમારે આવું છે, જોઈ લો ઝૂંપડા ટૂર દેખાડો મિત્રો. અને મિત્રો નૈતિકભાઈને પાછા બધા બાંધવા પાડી જશે. અને આપણે છે ને જે તાલપત્રી બાલપત્રી ઢાંકી દે ટ્રેક્ટરને 4 વ્હીલને. તો હાલો દેખાડવો બાઈને જઈ. તો મિત્રો હું જાઉં છું મરસી વાવવા. અને આજ વરસાદ જો મિત્રો અંધારી ગયો ફૂલ દેખાય. જો બતાવું તમને મિત્રો, મને તો આથી ભગાડી દીધો છે. મરસી વાવવા ગયો નથી, આવડે જ નહીં. તો આપણે તાલપત્રી ઢાંકવાના 4 વ્હીલમાં. ચાલો તમને બતાવું કઈ રીતે ઢાંકવું છું.
વરસાદ છે ને ફૂલ આવવાનો છે, કારણ કે જો વાવેર આવવા માંડી છે વરસાદની. બતાવું જો આમ જો પાછળ ફૂલ કાળું ડિબાણ ચડ્યું છે. અને મને મોટર બંધ કરવાનું કીધું છે મિત્રો. મોટર બંધ કરી દે, કારણ કે ભગવાન આગળ મોટર ચાલુ કરવાનું છે. ફૂલ ફુવારા મૂકવાના છે ભગવાન. મોટર બંધ કરી દઉં ને તો મિત્રો હવે આપણે મોટર બંધ કરી દે, કારણ કે ભગવાન આગળ મોટર ચાલુ કરવાના છે. દેખાડવાલો તમને મોટર બંધ કરી દે. કરી દઉં ને હાલો મિત્રો, યોગા કરી દઉં. મોટર બંધ મિત્રો, મોટર બંધ કરી દઉં. આ બંધ નથી થતી. થઈ ગઈ મિત્રો. વરસાદ ફૂલ આવી રહ્યો છે. જો મિત્રો તમે નહીં બતાવું. જો મિત્રો વરસાદ આવે છે ફૂલ. જોઈ લો જો દાદા બજા. જો મિત્રો ભાગો અહીંથી. જો મિત્રો મોબાઈલ મૂકી દઉં ગયો.